મારા વીરમો પા પતંગ સગાવશે મને જવા દે છે સગાવ હાલે તો થોડી વાર તો લૂંટવું નહીં મને જવા દે મને તો જવા દે છે વીરમો પા સગાવશે થોડી વાર સગાવ હાલે તો સગાવું ન બાપોર કોઈ પતંગ લઈ આલે બાબા ઓ ચાલ્યા શા ઉતારી દીધો અરે પનોતી નહીં પણ હોતી હું વીર બાપા મને સગાવ દે થોડી વાર નહીં મારા તું ને તું નકર બેડા બે તોડી નાખો પણ વીરમાં પા સગાવ દે થોડી વાર અરે તારો બાપો તો કંજૂસ છે પણ હું આખા દાનો લૂંટતો પણ એક લૂંટ્યો નહીં મને સગાવા દે કાઢ્યો હા આડ્યો તો ખબર છે આ બેને બે તોડી નાખું પનોતી આલી જતી હેડ હા વીરમાં ભાઈ એવું નહીં કરો સગાવા દે હા ભિખારી હેડ હોય વીરમાં પા સગાવા દે ભલે કા વીરમાં પા સગાવા દે વેર બી નાખું આવ્યો તો અતરા ગયા ભાઈ આ બધી અમારી કમ્પેન છે મજાને આવ્યો તો જો હા હું શાંતિ થઈ આ પનોતી જઈએ એટલે આખી દુનિયા થઈ પનોતી કાઢી હે જોઈ રહ્યા પડે સગાઈએ તને આપે તો શું કરવાનું ઘેરા થઈ સગાવાનું મોતિયા તો કોઈ ના સગાઈએ કે સગા હા પતંગ અમે સગાની મત આવજે પનોતી જાય તો ભિખારી થઈને બાપ ને બધું કછું લઈ આવતા નહીં અને અમારી પાસે દર વખત આવી જાય છે એને ખબર નાખી નાખે જોકે એટલે ગરમ તો આવશે તો હરી જાય પાછો તાણી ખાલ તો હોય પડી રહે ને અટકો જ જાય પાછો તાણી જો ગરમ તો કોઈ પેસા તો મરી જા તાણી પતંગ લૂંટવા આવતો જ નહીં મહેરબાની કરીને તાણી ને કે કાનો ઝેડો કઈને હરી જાય પાછો તાણી સાહેબભાઈ પતંગ કરીને આવી જઈ છે ઉત્તરાયણ તે તાણી અમારે તો કોઈને નહીં લઈ આવવાના એક છોકરું છે તે નહીં લઈ આવવા હું તો પતંગનું કશું નહીં લઈ આવવાનું તાણી અને સાપ ઘઉં ભાજી નાખે મારા તો અને આમ ખાઈને આવું છું પાછો તો કોઈ પેઠા તો હરી ગયા સમજો ને જવા દેજે અમે હા વીરમો મારા મને ધક્કો મેલી છે હું પતંગ સગાવા જઈને મારા આજે કઈ નહીં મિલું તો કહું લાવજે થોડી વાર સગાવા દે એ ધક્કો મેલી છે પણ શેરો પડવા દે શા આપણે લૂંટી લઉં હા તો મને તોડી નાખું શેરો મને જવા દેતા આ તો લૂંટી સગાવટ પછી શોખ જાય લે આ બાપુ આવે છે હું શું આ લૂંટવા જઉં કુશલે તારે ઝેડો લઈને ચો ફરીથી તમે પતંગ નહીં લઈ આવતા એટલે મારા લૂંટવા પતંગ લેવા વાળી પણ એકદમ પોણી વાળવા ને તું ઈ તો જુ રહી હજી ગોમમાં લૂંટી છે પાછો પણ મારા સગાવા જો કે ગોમનો બધો છોકરા સગાવા છોકરાને સગાવ ગોડો થઈ ગયો છે પણ તારે શું બધું કરવાનું આવે છે હું એકાદો લૂંટીને આવતા બે જો ઘેર લૂંટવા વાળી તું પેલું પોણી વાળવાનું કર ને ભાઈ મને 5000 વાર દોરી લઈ આવશો કોઈ એક કટકો નહીં લઈ આવવાનું 5000 વારની શું વાત કરી છે વીરમાઈ મને ધક્કુ મેલ્યું ઓકે ધક્કુ મેલ્યું બે હોટો કેમ ના મેલ્યો ધક્કુ જ મેલ્યું અને હે જે સોની મોની લૂંટે છે પાછી માં લૂંટવા જવું પડશે માં લૂંટવા જવું પડશે આમ આખો દાડી કોઈ ધંધો કોમ ધંધો થઈને પાછું લૂંટ કરે છે લૂંટવા જવું પડશે આમ અધો પાણી તો નહીં વાળી તો મોત છે તારું હાલત થઈને આવું છું એટલે હજરા ગવન કોઈ પહે નહીં આપડા દોરીઓ લાલ્યો બે સગસ મન તો જવા દે છે દોરીઓ લાલ્યો બે ઓના કેસ ત્યાં હાલત કપા છે એ લાલ્યું કપડ તો ચોટલી થાય મને જવા દે છે આવ્યો બોગા પાડે હવે અવાજ આવ્યો હાલ જ મને જવા દેજે બા કોક થયેલું છે લગભગ મને આ કોક એક્સિડન્ટ જ થયેલું છે મારા હાલ જ જવું પડશે ઓય જ થયેલું છે લગભગ તો કોઈ પડી છે ને કોઈ પડી છે ઓ આ તો પેલા મારુલા છોકરો છે એવો આમાં મૂચી છે 2 રૂપિયા પતંગ નથી હાલો પણ હુકરમાં ના લઈ આવે આ 2 રૂપિયા પતંગ દોસ્તી મારે ફોન કરવા દેજે હલો મારુબા તમારે રોડ પર પડી ગયો સર હા જલ્દી આવો મરી ગયો લાગે હા તો એડા છે પણ ઉપર પતંગ મૂકતા હો પટનામાં આ રોડ ઉપર આવાય ખાસું લોહી આવે છે ને છોકરાની ચિકન હું થયું છે મેહુલભાઈ તો ફોન એટલે મારું બધું અડજો યાર છોકરાની હું થઈ ગયું ને છોકરા હું થયું લે જલ્દી સાધન બોલાવ કોક એક્સિડન્ટ તો નહીં થયું ચાલુ છે એક્સિડન્ટ થયું છે હમણાં ગાયો ગાયો તને ગાડી જતી હતી એક્સિડન્ટ જ થયું છે આ મોચા પાડીઓ બચતો હતો અને આ લૂંટવા ના નતું પાડતું ના લૂંટતો પણ 2 રૂપિયાના લઈ આવતા બી તો પતંગ પણ મને હું ખબર આટલા બધા પતંગ લૂંટશે તાણે તાણે મને ખબર નહીં નાલી આલો પતંગ હું આવું કરી છે સાઈડમાં મૂકો જલ્દી સાધન બોલાવો કોક બોલાવો તો પછી 108 ને ફોન કરો જલ્દી તો ફોને લઈ લાવે ફોન લાવે તો કરજો જલ્દી કરજો જલ્દી છોકરાની હું ચીજ કે બેઠો થઈ જા જલ્દી આવ્યો બેઠો નહીં થતો ને
કશું નથી વધારે ખાલી વાજ્યું છે કે આટલા ખભોસો લઈ ગયો છે આ છેલ્લા મગજનું વાજ્યું એવું લાગે છે ને ઓવા થોડું વાજ્યું ને ઓવે. થોડું જ વાજ્યું છે કશું થાય નહીં ચિંતા કરશો નહીં અમુક તો અને પતંગ લઈ આવો અમે. તાણે હવે લઈ આવવા જ પડશે તાણે કશું નહીં થાય એમ્બ્યુલન્સ હું ફોન કરીને આવ્યો હાલ જ આવશે હાલત આવશે કે હા. પાણી વાત લાવો કે પોની સાથે લાવવા વગડામાં તાણે તારે છેલ્લા દાદા ને હું તો આ ઘેર જો તો એમ્બ્યુલન્સ તો આવી ગઈ છે. એમ્બ્યુલન્સ આપી જાઓ કાકા નીકળી જવું પડે ટ્રેક્ટર વાળા ના ઉભા રહે તાણે જલ્દી એમ્બ્યુલન્સ બોલી દે હું હાલ જ એમ્બ્યુલન્સ આપતી જાઉં હું તો હાલ જ હા જલ્દી બોલી નાખજો જલ્દી અને મરી જાય છોકરો અને મેં પતંગ નાલી આલી છોકરાની નાલીમાં આપણે લૂંટવા આવ્યો કે અમે લઈ આવવો જ પડશે આવશે એમ્બ્યુલન્સ આવે છે થોડી વાર ઊભો થઈ જાય અમે તો પતંગ છોકરાને લઈ આવવા જ પડશે તાને આવતીને લૂંટીને જશે રોડ ઉપર એક્સિડન્ટ થાય છે અને મને ખેંચ ઉપડી છે કે જલ્દી ભાઈ લાવો કે એમ્બ્યુલન્સ જલ્દી ઉભો રે કે છોડ્યો છોકરા એમ્બ્યુલન્સ ના આવી છોકરો બધી ગયો અરે મને તો કહેતો પતંગ તને લઈ આલું ઉભો થઈ જાય બસ જેવો રોવાનો અવાજ આવે છે તારે ખરાબ અવાજ આવે છે કોક રોવે એવું લાગે છે મને લાગે છે એ બાજુ ઓટો મારતા આવજે મને લાગે છે હા ચાલો છોકરા ઉભો થઈ જાય કે તેની પતંગ ને તેની બધું લઈ અરે માલું હું થયું અરે માલું હું થયું અરે એક્સિડન્ટ એની બધી ગયો છોકરો અરે હું વાત કરી છું પેલા આદમી અને જો કે મગજ તો વાંચ્યું છે ને અરે ઉઠ આ તો હું નહીં મરી ગયો ના આ જો કે મરી ગયો ને છોકરો હાલ જ મરી ગયો આ તો ઊંઝા કહેવાય આ તો મારો બનાવવાનો એટલે ઉઠી જા કેટલી ઉઠી જા પતંગ ના લઈ આલે એમાં આપણે લૂંટવા ગયો ને મરી ગયો એક્સિડન્ટ મને ખબર હતી કે મરી જાય હું ચગાવવા નતો હાલે આ છોકરાએ પતંગ માતા જેવું ગયો પતંગ માટે બધું થયું અમે તો છોકરાને લઈ આલવા પતંગ ની દોડી લઈ આલવાના જો સાચી વાત કરી તમે નાનો ઘેર લઈ લો અમે ઘેર જ લઈ લેવું પડશે છોકરાની તો આ બધો મારવાનો હું એમ ના લઈ આલે ને અને કીધું તો ખરાબ કીધું અને હું એમને ધકેલું મેં કીધું હું જેવું કર્યું ભાઈ હું બધાને એવું જ કરું સગા વાલવું હું તો અને સણકાયો કીધું જવાથી એમ કરીને તાણે આપણે હોય લૂંટવા આવ્યો.